टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહિલા દિને ગુજરાત સર્જશે અનોખો ઇતિહાસ। પીએમડી સુરક્ષાની તમામ જવાબદારી મહિલા પોલીસ કર્મચારીઓના શિરે છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જિલ્લાની મુલાકાતે છે, જેમાં વડાપ્રધાન 1 લાખથી વધુ મહિલાઓ સાથે મહિલા દિનની ઉજવણી કરશે। આ અનોખો કાર્યક્રમ બીજી એ રીતે પણ વિશિષ્ટ છે। ભારતના ઇતિહાસમાં પ્રથમવાર વડાપ્રધાનના સુરક્ષાનો હવાલો મહિલા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલા સશક્તિકરણ અને મહિલા કૌશલ્યનો સંદેશો આપવા માટે ગૃહ વિભાગે નવતર પ્રયોગ કર્યો છે, જેમાં ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી નિપુણા તોડવણીની આગેવાનીમાં વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। માત્ર એટલું જ નહીં, વડાપ્રધાનની તમામ સુરક્ષા વ્યવસ્થા મહિલા પોલીસ કર્મચારીઓ સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે। 2500થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓ પીએમની સુરક્ષામાં તૈનાત કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નવસારીના વાસી ગામે લખપતિ દીદીઓનું સન્માન કરશે અને રાજ્યની 1 લાખથી વધુ લખપતિ દીદી સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરશે। पूरी महिला जो पुलिस है पिछले 3 दिनों से पूरा बंदोबस्त, रिहर्सल, ब्रीफिंग, पॉइंट टू पॉइंट जाके सारी चीज़ों को देखना वगैरह खूब उत्साहपूर्वक से कर रहे हैं। तो इसीलिए ये पूरा जो महिलाओं के द्वारा ये प्रोग्राम का बंदोबस्त का आयोजन हो रहा है, इसलिए ये प्रोग्राम बाकी सब जो बंदोबस्त है उससे एक अनोखा और अलग किस्म का आयोजन है। मोदी साहेब पण एमनी साथे चर्चा करशे। मने आनंद छे, मारा पोताना मत विस्तार अने मारा तालुकाना ज छे, पण एवी तो घणी बधी बहनों हशे के जे खूब मोटुं टर्नओवर करे छे अने आवती काले जे बहनों आवशे ए बहनोने मार्गदर्शन पण खूब सारूं मळवानुं छे अने मने लागे त्यां सुधीमां आ लखपति दीदी बनाववानुं जे नरेन्द्रभाई मोदी साहेबनुं जे सपनुं छे ए चोक्कस रीते आवनारा दिवसोमां साकार थशे। तो गृह राज्य प्रधान हर्ष संघवी पण आ अवसरने ऐतिहासिक गणाव्यो छे। ये अपने आप में एक बहुत बड़ा संदेश है। ऐतिहासिक कार्यक्रम जिसमें ऐतिहासिक संख्या में महिलाएं शामिल होने वाली हैं और उससे भी ज्यादा ये कार्यक्रम को पुलिसिंग एवं लॉ एंड ऑर्डर के फील्ड में एक ऐतिहासिक माना जाएगा, क्योंकि ये पूरा कार्यक्रम उसकी देखभाल वो महिला ऑफिसर्स एवं महिला पुलिस स्टाफ द्वारा की जाएगी। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવસારી જિલ્લાની મુલાકાત આવી રહ્યા છે અને લખપતિ દીદીઓ સાથે ખાસ કરીને સખી મંડળના જે ગ્રુપો છે એમની સાથે વાતચીત કરવાના છે, સંવાદ પણ કરવાના છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી જિલ્લાના મંદિર ગામના બહેનો છે જે સખી મંડળના અલગ અલગ જે કંઈક કામગીરી છે એ કરે છે। કેટલાક બહેનો સાથે વાત કરીશું। આજે નરેન્દ્રભાઈ મોદી આપણા ત્યાં આવવાના છે, વિશ્વ મહિલા દિવસ છે, એને કઈ રીતે જુઓ છો આપ? કેવો કાર્યક્રમ રહેશે? આજનો કાર્યક્રમ કેવો રહેશે? સારો રહેશે। બરાબર। શું કામ કરો છો મોટે ભાગે આપ? અમે મજૂરી કામ જ કરીએ। મજૂરી કામ કરીએ। ઓકે। મોદી સાહેબ આપણા ત્યાં આવવાના છે આજે? હા। કેટલા જણા આવ્યા છે આપણા ગામમાંથી? એ 200। 200। કયા કયા પ્રકારની પ્રવૃત્તિ થાય છે આપણા ગામમાં? કઈ એટલે સખી મંડળની પ્રવૃત્તિ બધું જ થાય એમ। સખી મંડળની કેવી પ્રવૃત્તિઓ થાય છે આપણા ગામમાં? સારી થાય છે। કેવી કેવી પ્રવૃત્તિઓ થાય છે? બધી સારી રીતે થાય છે। મોદી સાહેબ જ્યાં આવેલા છે ત્યાં બધું સારું થાય છે। રોજગારી મળે છે? રોજગારી મળે છે, રેશન કાર્ડ બી મળે, અનાજ બી મળે છે, બધું જ મળે। પછી 2000 રૂપિયા મોદી સાહેબ રાખે છે, એ બધી જ રાહત અમને મળે છે। એટલે જ્યાં મોદી સાહેબ આવેલા છે ત્યારે અમને